ભરૂચ શહેર અને જિલ્લામાં કરાયું હોલિકા દહન, 200મી વધુ શહેર સોસાયટીઓમાં વૈદિક હોળી પ્રગટી। ભરૂચ શહેર અને જિલ્લામાં હોલિકા દહન સાથે અસત્ય પર સત્યના વિજયના વધામણા લેવાયા હતા। શ્રદ્ધાળુઓએ નારિયેળ, ધાણી, ચણા હોમીને સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી। સનાતન સંસ્કૃતિના પ્રત્યેક વર્ષનો ફાગણ સુદ પૂનમના દિવસને હોળી પર્વ તરીકે ઉજવાય છે। ભરૂચના દાંડિયા બજાર સ્થિત પરંપરાગત રીતે ચિંગસપુરા ગણેશ યુવક મંડળ દ્વારા 7 ફૂટની હોળિકાનું હોળિકા દહન કરાયું હતું। હોલિકા દહનને લઈ પૌરાણિક માન્યતા રહેલી છે। દૈત્યનો અવતાર એવો હિરણ્યકશ્યપ નામનો રાજા હતો, પરંતુ કાદવમાં કમળ ખીલે તેમ દૈત્યને પુત્ર પ્રભુ ભક્ત પ્રહલાદ મળ્યો। દૈત્ય પિતા ભગવાનના વિરોધી હતા। દૈત્ય પિતા પુત્રને ભગવાન પ્રત્યેનો પ્રેમ અને જીદ ન છોડાવી શકતા પુત્રની હત્યાના અનેક પ્રયાસ કર્યા। આ તો સાચો પ્રભુ ભક્ત પુત્ર બહેન હોલિકાની મદદથી હિરણ્યકશ્યપે પ્રહલાદને સળગાવવા પ્રયાસ કર્યો, પરંતુ થયું ઉલટું। હોલિકા થઈ બળીને ભસ્મ અને પ્રભુ ભક્ત પ્રહલાદ અગ્નિમાંથી હસતો રમતો બહાર આવ્યો। ભરૂચ શહેર અને જિલ્લામાં શ્રદ્ધાપૂર્વક હોળીના પર્વની ઉજવણી કરતા હોલિકા દહન કરવામાં આવ્યું હતું। ચાલુ વર્ષે શહેર અને સોસાયટીઓમાં 200 જેટલી પરંપરાગત લાકડાના બદલે ગાયના છાણ અને પૂજાની સામગ્રીની વૈદિક હોળી પ્રગટાવી પર્યાવરણની જાળવણીમાં ભરૂચવાસીઓએ યોગદાન આપ્યું હતું। અસત્ય અને કપટનો નાશ થાય અને અંતરમાં સત્યરૂપી અગ્નિનો ઉજાસ પ્રગટો એવી પ્રાર્થના કરવામાં આવી હતી। असत्य पर सत्यનો વિજય થાય છે અને હોળિકા દહનની અમે શુભ શરૂઆત કરીએ છીએ। દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ચિંગસપુરા ગણેશ યુવક મંડળ દ્વારા આ 5 થી 6 ફૂટ હોળીનું અમે પ્રગટાવીએ છીએ અને મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો બધા આ હોળિકા દહનનો લાભ લે છે। ને આ હોળિકાને દર વર્ષની જેમ અમે આગળ બી આ બતાવતા રહીશું। એટલે ભારત માતા કી જય।